વિવેકી અવિવેકીનું. સ્વામિનારાયણ હરિ સંવત 1876ના માક્ષર સુધી 9મીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે બાબા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેતવસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે આ સત્સંગમાં જે વિવેકી છે તે તો દિવસે દિવસે પોતાને વિશે અવગુણને દેખે છે અને ભગવાનને ભગવાનના ભક્તને વિશે ગુણને દેખે છે અને ભગવાનને સાધુ પોતાના હિતને અર્થે કઠણ વચન કહે છે તેને પોતાના હિતકારી માને છે અને દુઃખ નથી લગાડતો, તે તો દિવસે દિવસે સત્સંગને વિશે મોટપને પામે છે. અને જે અવિવેકી છે તે તો જેમ જેમ સત્સંગ કરે છે અને સત્સંગની વાત સાંભળે છે તેમ તેમ પોતાને વિશે ગુણ પઠે છે અને ભગવાનને સંત એનો દોષ દેખાડીને એની આગળ વાત કરે છે. તે વાતને માને કરીને અવળી લે છે અને વાતના કંડારાનો અવગુણ લે છે. તે તો દિવસે દિવસે ઘટતો જાય છે અને સત્સંગમાં પ્રતિષ્ઠાહીન થઈ જાય છે. માટે પોતાને વિશે જે ગુણનું માન તેનો ત્યાગ કરીને શૂરવીર થઈને ભગવાન અને ભગવાનના સંતને વિશે વિશ્વાસ રાખે તો એનો અવિવેક ટળી જાય છે અને સત્સંગમાં મોટપને પામે છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 6ઠું વચનામૃત જે તે થયું. શિક્ષાપત્રીમાં કહ્યું છે, જે પોતાના બ્રહ્મચર્ય વ્રતનો ભંગ થાય એવું વચન પોતાના ગુરુનું પણ ન માનવું. તેમાં એમ સમજવું જે સ્ત્રી, દ્રવ્ય, સ્વાદ, સ્નેહ, માન ઇત્યાદિકનો જોગ થાય અથવા ધર્મ, જ્ઞાન, વૈરાગ્યાદિકને ઘસારો આવે એવું વચન માનવું નહીં. અને સત્સંગની પ્રથામાં તો આજ્ઞા મુખ્ય છે. તે ઠેકાણે તો એમ સમજવું જે બહુધા રુચિ અનુસારે જ પ્રેરે છે ને પ્રેરાય છે ને સનકાદિકને જોડીએ તો ન જોડાય ને મરીચ્યાદિકને મુકાવીએ તો પણ મૂકે નહીં ને ભરતજીને વિઘ્ન થયું તો પણ પાછા સ્મૃતિએ ઝાલ્યા. એમ મોટાના શબ્દ પેઠા હોય તે સહાય કરે છે. તે કોઈ વખત આંખ છેતરે, કોઈ વખત કાન છેતરે ને જીવ, ત્વચા આદિક છેતરે, પણ પાછા ખબરદાર થવું પણ હારી જવું નહીં. ને સુખનું ઠેકાણું ને ભાગવાની બારી તો એક જ સારા સાધુનો સમાગમ છે, પણ તે વિના તો ક્યાંય સુખ, શાંતિ કે સમાસ થયાનું ઠેકાણું બીજું નથી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે કારખાના કરવાની રીતિ મહારાજે કહેલ છે. સાવજ હોય તે દિવસમાં 3 તલપું નાખે ને તેમાં આહાર મળે તે ખાય, ને નારડા છે તે તો આખો દિવસ દોડતા ફરે. તેમ કારખાનું કરવું તે સાવજની પેઠે 1 મહિનો કરવું ને પછી પાછું 6 મહિને કે વરસ દાડે બીજું કરવું, પણ નારડાની પેઠે નિરંતર 12 માસ ન કરવું એમ કહ્યું હતું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે લખ્યું તે વાંચ્યું નહીં, તો તે લખ્યું તે ન લખ્યું ને કદાપી વાંચ્યું, પણ તેમાં શરત ન રાખી તો તે વાંચ્યું તે ન વાંચ્યું ને કદાપી શરત રાખી પણ તેમ કરવાને માર્ગે ન ચલાય તો પણ શું. માટે રજ તમ ન હોય ને સત્વની પ્રવૃત્તિ હોય ત્યારે સ્થિર થઈને સ્થિર મને વાંચીને મનનો તપાસ કરવો તો તે સમાસ કરે. તે મનના તપાસનું કહ્યું છે જે શબ્દ સર્વે જુદા જુદા પોતાના ઉરમાં લેવા ને તપાસવા ને એમ થાય છે કે નહીં તેનો તપાસ કરીને એમ જ કરવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે પૂર્વનો સંસ્કાર હોય પણ ઉતરતો સંગ મળે તો સંસ્કાર ટળી જાય, ને 100 જન્મે સારો થવાનો હોય તેને રૂડો સંગ મળે તો તરત સારો થઈ જાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાનના ભક્ત થયા છે ને પંચવર્તમાન પાડે છે તે તો પ્રકૃતિ પુરુષથી પર જઈને બેઠા છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ડોશીઓને સાધુએ વાત ન કરવી એવો પ્રબંધ બાંધીને કહ્યું જે હું ભગવાન છું તો તેનું કલ્યાણ કરીશ. માટે ગ્રહસ્થને મા, બહેન, દીકરી ને સ્ત્રી
તે ચાર વિના બીજાને વાત કરવી નહીં, નિકર તેને માથે કોઈ કલંક મૂકશે, તેથી વિમુખ થશે ને દુઃખ આવશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સત્સંગમાં કેટલાક લાંબો પગ કરીને સૂતા નહીં, તથા મટકા જીતતા, તથા ખંજોળવું નહીં, તથા પ્રસાદીનું પણ ગળ્યું ચીકણું ખાધું નહીં, તથા સંકલ્પ થવા દીધા નહીં, એ સર્વે કઠણ વાત છે. ને એ રસ્તે કોઈથી ચલાય નહીં, ને તેને મનુષ્ય ન કહેવાય, તો પણ તે જ્ઞાનીની બરોબર ન કહેવાય. ને દેશકાળ લાગ્યા ને થાળ બીજે ગયો, ત્યારે જેની આગળ ઊંચે શબ્દે બોલાય નહીં, તેને વચન કયા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે કોઈ કહેશે જે મને જેમ છે તેમ કહો, હું એમ કરીશ. પણ મોટા હોય તેમ જાણે જે મોઢે કહે છે પણ આનાથી થશે નહીં, ને કોઈ મોઢે કહે નહીં પણ તેનું જાણે જે આ મોઢે કહેતો નથી પણ તેનાથી થશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાન રાખવામાં બે દુઃખ છે જે ખાવા ન મળે ને માર પડે, તે તો અમારી વારીમાં હતું, ને હવે અવિદ્યા હતી તે તો નાશ થઈ ગઈ છે, ને મારતા તે પગે લાગે છે, ને કેટલાક કુળે સહિત નાશ થઈ ગયા, હવે તો ક્યાંય જાયગા નથી. એટલે સત્સંગમાં અવિદ્યા આવી છે, તે માહોમાહી વેર કરે છે, ને મળે તે પણ ગરાશની પેઠે મળે છે. ને કોઠારી તથા ભંડારી એ બે સાથે વેર, તે કાંઈ સાધુનો માર્ગ નહીં. સાધુનો માર્ગ તો ક્ષમાશીલા, ધૈર્યશીલા, બોધને નિપુણાહા એ સર્વે છે. ને આકુતિ ચિતિ ચાપલ્ય રહિતા નિષ્પરિગ્રહા એ છે. માટે મોક્ષને માર્ગે ચાલ્યા છીએ તે શ્રેયાંસી બહુ વિજ્ઞાની, તે 100 વાતો સાચવીને ભગવાન ભજવા. શિરાપુરી ખાય બને રહે પઠીએ, આવત માહોમાઈ કે લઠાલઠીએ, એમ ન કરવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મોટા સાધુ હોય તેની આ દેહ કરીને સેવા કરવી, ને ચકચૂર કરી દે તો રાજી થઈ જાય. તે ચકચૂર કરે તે પણ મરતી મરતી કાન હલાવે એમ નહીં.